હેલો સ્ટુડન્ટ્સ, 2006 થી 2020 સુધીની ગુજકેટની સિરીઝ આપણે શરૂઆત કરેલી છે. એમાં 2013 નું પેપર લીધું હતું. આજે 2020 નું લેક્ચર નંબર 2. એકવાર ક્વેશ્ચન જોઈ લો, જાતે સોલ્વ કરવા માટે પ્રયત્ન કરો અને ત્યાર પછી હું દાખલો સ્ટાર્ટ કરાવડાવું છું. નીચે આપેલા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને આધારે કયું પ્રબળ રિડક્શન કરતા છે? તો જો 1 2 3 4 કિંમત આપેલી છે. અગાઉ પણ મેં કહ્યું હતું, ફરીવાર કહું છું કે રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા એવું જ્યારે પણ પૂછેલું હોય, આપણે રિડક્શન કરતાની વેલ્યુને ધ્યાનમાં લેવાની. દરેક કિંમત આપેલી છે એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે કે નહીં એને ચેક કરી લો. કેમ કે ઘણી વખતે એક અથવા બે કિંમત રિડક્શન પોટેન્શિયલની આપેલી હોય અને બે કિંમત ઓક્સિડેશન પોટેન્શિયલની આપેલી હોય. જો એનું ધ્યાન ન રાખીએ તો તકલીફ પડે. બરાબર? આનો ઓક્સિડેશન આંક છે +6, આનો ઓક્સિડેશન આંક +3. 6 માંથી 3 થયા રિડક્શન, એટલે માટે રિડક્શન પોટેન્શિયલ. આનો ઓક્સિડેશન આંક 7, આનો ઓક્સિડેશન આંક 2, આનો ઓક્સિડેશન આંક 2, આનો 0, આનો ઓક્સિડેશન આંક 0, આનો -1. ટૂંકમાં બધા જ રિડક્શન પોટેન્શિયલ છે. હવે આનો આન્સર આપવો હોય તો એક સરસ વસ્તુ લખું છું, એને ધ્યાન આપજો કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તેની જમણી બાજુની સ્પીસીસ રિડક્શન કરતા કહેવાય. આ એક અગત્યની વાત છે, એને તમારે નોંધી રાખવાની, મોડે કરવાની. તો આ બધાની અંદર આની કિંમત પ્લસ છે, આની કિંમત પ્લસ છે, આની કિંમત પ્લસ છે અને આની કિંમત માઇનસ છે. એટલે સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ એ આ છે. હવે પ્રબળ રિડક્શન કરતા કોણ? તો ઘણી વખતે ઓપ્શનની અંદર આપેલા હોય. ઓકે, અહીંયા ઓપ્શન લખેલા નથી, આપણે ઓપ્શન લખી દઈએ. આપણે જે આપેલા છે તે એક ઓપ્શન છે A Zn, બીજો આપેલો છે Mn2+, C આપેલો છે Br- અને D આપેલો છે Cr+3. હું એક એક્સ્ટ્રા એડ કરું છું, E અને એ છે Zn2+. આવું એક્સ્ટ્રા એડ કરવાનું કારણ એ છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તેની જમણી બાજુની સ્પીસીસ પ્રબળ રિડક્શન કરતા કહેવાય, એવું સ્પષ્ટતા કરવા માટે. એમ તો તમને ઓપ્શનમાં Zn2+ પણ આપેલો હોય અને ઓપ્શનમાં Zn પણ આપેલો હોય, તો આની કિંમત સૌથી ઓછી છે એ તો ખબર પડી ગઈ. પણ પછી મનમાં કન્ફ્યુઝન થાય કે એમાં પ્રબળ રિડક્શન કરતા કોણ, Zn2+ કે Zn? એટલા માટે સ્પષ્ટતા કરી છે મેં કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તેની જમણી બાજુની સ્પીસીસ પ્રબળ રિડક્શન કરતા કહેવાય. તો આની જમણી બાજુની સ્પીસીસ Zn છે, માટે પ્રબળ રિડક્શન કરતા તરીકે કોણ આવશે? Zn. ક્લિયર? ચલો, કોઈ એક ધાતુ M ના હેલાઇડના જલીય દ્રાવણનું 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વડે 10 મિનિટ સુધી વિદ્યુત વિભાજન કરતા આટલા ગ્રામ ધાતુ જમા થાય છે. તો ધાતુનું પરમાણુય દળ આપેલું છે. તો ધાતુ હેલાઇડનું સૂત્ર શું થાય? હવે જુઓ, ધાતુ હેલાઇડનું સૂત્ર શું થાય? M એ ધાતુ છે, જો તેની સંયોજકતા +1 હોય તો સૂત્ર શું બને? Cl તો -1 છે જ, M +1 પણ હોઈ શકે, +2 પણ હોઈ શકે, +3 પણ હોઈ શકે, +4 પણ હોઈ શકે. જો આવું જો છે તો સૂત્ર સીધું શું બને? MCl. જો ધાતુની સંયોજકતા 2+ આવે તો આ 2+ છે, આ -1 છે, તો સૂત્ર બને MCl2. આ 3+ છે, આ Cl- છે, તો સૂત્ર બને MCl3. આ 4+ છે, આ Cl- છે, તો સૂત્ર શું બને? MCl4. તો આ જુદા જુદા સૂત્રો બનવાની શક્યતાઓ છે. તો કયું સૂત્ર છે એ નક્કી કરવું હોય તો ધાતુની સંયોજકતા આપણને ખબર હોવી જોઈએ. તો આપણે શું શોધવાનું છે? ધાતુની સંયોજકતા. હવે ધાતુની સંયોજકતાને શોધીએ તે પહેલા એક સૂત્ર તમને કહી દઉં કે W =
I into T ગુણ્યા પરમાણુ ભાર છેદમાં N into 96500. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. I એટલે એમ્પિયર. I નો મતલબ છે એમ્પિયર. એ તમને આપેલો છે 1.5. 1.5. ત્યાર પછી છે T. T બરાબર સમય. સમય હંમેશા સેકન્ડમાં જ લેવાનો, બરાબર? તો અહીંયા સેકન્ડ તમે 10 મિનિટ આપેલી છે, એટલે કે 10 ગુણ્યા 60 ગુણી નાખો તો આટલા સેકન્ડ આવશે. જો n જે છે એને લખી લેવાની સંયોજકતા. આવું પણ કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન મેળવાતા કે ગુમાવાતા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા, બરાબર? અને W જે છે એનો મતલબ છે દ્રવ્યનું દળ. દ્રવ્યનું દળ. તો દ્રવ્યનું દળ કેટલું છે? આવું આપેલું છે. તો આટલા બરાબર કિંમત છે આપણી પાસે 0.2938 ગ્રામ. અને પરમાણુ ભાર એ પણ આપેલો છે. પરમાણુ ભાર બરાબર કેટલો છે? 63. તો આ પ્રમાણે હું જો n ને સૂત્ર કરતા બનાવીશ તો મારો જે જવાબ આવશે એ લગભગ 2 આવશે. તમે કિંમત મૂકજો. ટોટલ ગણાવતો નથી, મેં દાખલો ગણીને મૂકેલો છે એટલે ખબર છે. તો અહીંયા n ને સૂત્ર કરતા બનાવો તો n ની કિંમત આવે 2. તો એનો મતલબ એવો થયો કે સંયોજકતા કેટલી છે? 2. તો m ની સંયોજકતા 2+ છે. તો m ની સંયોજકતા 2+ છે. તો આ 2+ અને Cl- બે વચ્ચે રિએક્શન થાય તો શું મળે? NCl2. તો સૂત્ર કયું આવે? NCl2. તમને ખબર હશે કે જ્યારે આપણે શીખવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે એની પાછળ છુપાયેલા ઘણા બધા MCQ ને પણ સોલ્વ કરાવતા હોઈએ છીએ, બરાબર? આ તો અહીંયા ધાતુ હેલાઇડ નું સૂત્ર પૂછેલું છે. હું એક કામ કરું, MCQ આનું આજ રાખું. રકમ આનિયા 1 2 3 4 ને બદલી નાખું છું. આ ધાતુ હેલાઇડ જે આપેલું છે, હેલાઇડ ની જગ્યાએ હું ચેન્જ કરી નાખું છું અને ચેન્જ ની અંદર લખું છું ધાતુ સલ્ફેટ નું સૂત્ર શું થાય? MCQ નંબર બીજો. ફરી ક્વેશ્ચન. ધાતુ ફોસ્ફેટ નું સૂત્ર શું થાય? તો આપણે પહેલા સલ્ફેટ નું કામ કરી લઈએ, પછી ફોસ્ફેટ નું કામ કરી લઈએ. આપણે અહીંયા M તો 2+ છે જ, તો મારી પાસે M2+ છે. અને જો સલ્ફેટ છે તો સલ્ફેટની સંયોજકતા શું આવે? 2-. જો આ વીજભાર અને આ વીજભાર બંને સરખા હોય તો સૂત્ર શું બને? MSO4. પણ જો ફોસ્ફેટ આપેલું હોય તો ફોસ્ફેટનું સૂત્ર શું થાય? PO4 3-. તો એ સંજોગોમાં M2+ અને PO4 3- આ બંનેમાંથી સૂત્ર બને તો M, અહીંયા જે PO4, આ ત્રણને અહીંયા લેવાના, આ બેને અહીંયા લેવાના, તે વખતે સૂત્ર શું બને? M3PO4. તો આ રીતનું આપેલું હશે સલ્ફેટ તરીકે MSO4 મૂક્યું છે તો MSO4 માં MSO4 કાં તો MSO4 twice કાં તો M2SO4 આ પ્રકારના ઓપ્શન આપેલા હોય. જો ફોસ્ફેટ પૂછેલું છે તો MPO4 પછી M3PO4 twice એ પ્રકારના જુદા જુદા ક્વેશ્ચન આપેલા હોય. તો મેઇન વસ્તુ માત્ર આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યો, આ MCQ સોલ્વ કર્યો એ નથી. આની પરથી કેટલા બધા MCQ થાય? તમે W ગણી શકો, I શોધી શકો, T શોધી શકો, પરમાણુ ભાર શોધી શકો અને N શોધી શકો. 1 2 3 4 5 એ સિવાયના પણ MCQ આ જ સૂત્ર ઉપર આધારિત તમે સોલ્વ કરી શકો છો. નોટ ડાઉન કરી દો, પછી આપણે બીજું લઈએ. MCQ છે કે નીચે આપેલામાંથી કયા વિદ્યુત વિભાજ્ય માટે λm વિરુદ્ધ √c આલેખનો ઢાળ ઋણ મળે? તો તમને આની ખબર હોવી જોઈએ
આ સૂત્ર ખબર હશે, લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 0 એમ માઇનસ એ રૂટ સી, બરાબર. મોલર વાહકતાનું અનંત મંદ અને મોલર વાહકતા અને મોલર વાહકતાનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. લેમ્ડા એમ મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા એટલે કે અનંત મંદ અને મોલર વાહકતા, જે એ છે એ ઢાળની વેલ્યુ છે, બરાબર. અને આ જે છે એ આંતરછેદની વેલ્યુ આવશે. હવે ગ્રાફ આ રીતે બને, માનો કે આ x છે અને આ છે આપણી પાસે y. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જેમ જેમ દ્રાવણને મંદ બનાવતા જાઓ તેમ તેમ તેની વાહકતા વધતી જાય. તો આ છે રૂટ સી, આ છે લેમ્ડા એમ, આ છે 0.0. તો જેમ જેમ સાંદ્રતા ઘટતી જાય તેમ તેમ આ પ્રમાણે મોલર વાહકતા વધતી જાય. આનો સ્ટ્રેટ લાઈન મળે, અમુક સુધી સ્ટ્રેટ મળે, ત્યાર પછી આ ગ્રાફને તમારે લંબાવવો પડે અને જે જગ્યાએ તે ટચ કરે એની વેલ્યુ કેટલી આવશે? લેમ્ડા 0 એમ. અને આ જે ઢાળ છે એ ઢાળની વેલ્યુ કેટલી આવશે? -1. તો ઋણ ઢાળનું મૂલ્ય આવું ક્યારે મળે? આ આલેખ અહીંયા સ્પર્શ કરે ત્યારે. આ આલેખ અહીંયા સ્પર્શ કરે ક્યારે? જો આપેલો પદાર્થનું જે દ્રાવણ છે જે વિદ્યુત વિભાજ્ય લીધેલો છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે. જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો તેનો આલેખ આ રીતે જાય. તો આ આલેખ આને સ્પર્શ કરતો નથી, તો ત્યાં આંતરછેદની વેલ્યુ મળશે નહીં અને ઢાળનું મૂલ્ય મળશે નહીં. તો અહીંયા મહત્વની વાત એ છે કે તમને ખબર શું હોવી જોઈએ? પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોણ છે તે. તો અહીંયા પાણી એ કોણ છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. સોડિયમ એસિટેટ પ્રબળ વિદ્યુત વિભાજ્ય. પછી છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એનું સૂત્ર છે NH4OH ABC D લખી લઈએ અહીંયા. એસિટિક એસિડ, એસિટિક એસિડ એનું સૂત્ર છે CH3COOH. તો અહીંયા આ જે છે NH4OH એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, આ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે અને આ જે છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. તો માત્ર એનો જ આલેખ આ રીતે સ્પર્શ કરે એના જ માટે ઢાળની વેલ્યુ -a આવે. તો અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું? કયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને કયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય નથી એની તમને ખબર હોવી જોઈએ. સાહેબ એવું કેવી રીતે ખબર પડે? તો એક સિમ્પલ વસ્તુ વિચારો કે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સેઝિયમ આનો કોઈ પણ ક્ષાર આપેલો હોય, ધન આયન તરીકે આ હોય અને ઋણ આયન તરીકે ગમે તે મૂકી દેવામાં આવે તો તે હંમેશા પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય, બરાબર. તે ઉપરાંત જો ઋણ આયન તરીકે NO3- આવેલો હોય, પછી ધન આયન તરીકે ગમે તે આપેલો હોય એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જ હોય. NH4 ધન આયન તરીકે આપેલો હોય, ઋણ આયન તરીકે ગમે તે આપેલો હોય એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જ હોય. આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. આ જેમ સોડિયમ એસિટેટ આપેલું છે એનું સૂત્ર શું બને? CH3COONA. પણ આની જગ્યાએ તમને આવું પણ આપે CH3COOK. પોટેશિયમ એસિટેટ કોઈક વાર તમને આવું પણ આપે HCOONA કાં તો HCOOK. આ બધા ક્ષાર છે અને ક્ષાર હોવાના કારણે ક્ષારના જલીય દ્રાવણ લગભગ પૂર્ણ આયનીકરણ થતા હોય છે. હંમેશા નહીં, મોટા ભાગમાં એવું બને. તો અહીંયા આ આપણો આન્સર છે. તમારે કામ કરવાનું, ટેક્સ્ટબુકની અંદર કોઠો આપેલો છે વિદ્યુત રસાયણ પાઠની અંદર, એમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્યના લિસ્ટ આપેલા છે, એને તમારે યાદ રાખવાના, બરાબર. ચલો નોંધ કરજો. SO2Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 40 મિનિટનો સમય લાગે છે. એટલે કે T1/2 is equal to 40 મિનિટ, બરાબર. વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો? હવે પ્રક્રિયાનો વેગ અચળાંક પૂછેલો છે તો પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે શું? K બરાબર 0.693 upon T1/2 is equal to 0.693 છેદમાં કેટલા છે? 40. અહીંનો જે જવાબ છે એ સેકન્ડ ઇન્વર્સમાં આપેલો છે.
જો સેકન્ડ ઇન્વર્સ આપેલો હોય તો આ મિનિટને શેમાં ફેરવવા પડે, બરાબર? તો અહીંયા જે આવે એ જવાબ, ચલો ચેક કરો તમારે કેટલો જવાબ આવે છે તે. જવાબ છે 2.875 into 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ, એટલે કે -4. ક્યાં છે? જવાબ સી. હવે તમે જો અહીંયા ભૂલ શું પડે તે, જો તમે આ 60 ગુણવાના ભૂલી ગયા અહીંયા, તો આ નહીં લખો તો તમારો જવાબ આવશે આ, એટલે ભૂલ ના પડે તેનું ધ્યાન આપજો. બીજો પ્રશ્ન છે આપણી પાસે, ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી અથવા શોષાતી ઉષ્મા બદલાતી નથી, વધે છે, ઘટે છે અથવા વધે છે અને ઘટે છે. તો યાદ રાખો કે તમને આ વાતની ખબર હોવી જોઈએ. માનો કે આ એક પ્રક્રિયાનો ગ્રાફ દોરું છું અને આ છે મારી પાસે, માનો કે સમય, આ છે એનર્જી, બરાબર? અને એનો ગ્રાફ માનો કે આ રીતે આપેલો છે. તો અહીંયા આ જે ઉર્જા છે એ ઉર્જાને કહું છું સક્રિયકરણ ઉર્જા, અને આ જે ડિફરન્સ છે એ ડિફરન્સ કહું છું ડેલ્ટા એચ, બરાબર? હવે ડેલ્ટા એચ જે છે એમાં ઉદ્દીપકનો ઉપયોગ કરું તો પણ ડેલ્ટા એચ એનો જ આવે, અને વેલ્યુ કેટલી છે? ડેલ્ટા એચ મૂકી મેં. તો ઉદ્દીપકનો ઉપયોગ કર્યો નથી તો મને ગ્રાફ આવો મળે છે, પણ માનો કે મેં ઉદ્દીપકનો ઉપયોગ કર્યો છે તો મને ગ્રાફ માન્યો કે આવો મળ્યો, પણ આ જે ભાગ છે તો એનો એ જ રહે, એમાં કોઈ ફેર પડે નહીં. ઉદ્દીપકનું કામ શું? માત્ર પ્રક્રિયાના વેગને વધારી આપવાનું, બરાબર? જો પ્રક્રિયાનો વેગ વધતો હોય તો ઓછા સમયમાં પ્રક્રિયા પૂરી થઈ જાય એટલો ફાયદો થાય, પરંતુ મુક્ત થતી ઉષ્મા અથવા શોષાતી જે ઉષ્મા છે એની વેલ્યુ કદાપી બદલાતી નથી. તો શું આવશે? બદલાતી નથી. ચલો ડન કરો. નીચેનામાંથી કયા આલેખ માટે આંતરછેદ શૂન્ય છે? ઓપ્શન તો ફટાફટ કહી દઈશ, પરંતુ આપણે થોડા ડિટેલમાં જઈએ છીએ જેથી બીજા ક્વેશ્ચન પણ તમને આવડે. r વિરુદ્ધ t નો આલેખ દોરેલો છે, બાકીમાં log આપેલા છે, બરાબર? તો આ મારે જો આલેખ દોરવો હોય તો શૂન્ય ક્રમ માટે આવે, તો શૂન્ય ક્રમનું સૂત્ર શું આવે? તમને ખબર હશે, k = અહીંયા આવશે r0 માઇનસ r, અહીંયા આવશે t, ગુણાકારમાં લઈ લો, k × t = r0 અને r. હવે r વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે, એટલે આ જે r છે એ y અક્ષ ઉપર આવવું જોઈએ. તો એક કામ કરો, જેને આપણે y અક્ષ લેવાની છે એને સૂત્ર કરતા બનાવી દો, એટલે આને આ બાજુ લઈ લો એટલે શું બની ગયું? r બની જાય. આ r0 એમને રાખો અને આ બાજુ લઈ લો એટલે k અને t. તો જેનો y અક્ષ ઉપર જેને લેવાનું છે એને સૂત્ર કરતા બનાવી દો એટલે તમારું કામ સરળ થઈ જાય. તો y = mx + c. આ મારી પાસે આલેખ બની ગયો, બરાબર? તો અહીંયા શું ગ્રાફ મને કેવો મળે? આ છે x અક્ષ, આ છે y અક્ષ. y અક્ષ ઉપર હું લઉં છું r, x અક્ષ ઉપર લઉં છું t. ઢાળની કિંમત કેટલી આવી? ઋણ ઢાળ મળ્યો -k, અને આંતરછેદની વેલ્યુ આ કિંમત કેટલી આવી ગઈ? r0. મેં આ એવું એટલા માટે શીખવાડ્યું કે કોઈક વાર r વિરુદ્ધ t નો આલેખ હોય તો આંતરછેદનું મૂલ્ય કેટલું એવું તમને પ્રશ્ન પૂછે, તમને ઢાળની વેલ્યુ કેટલી પૂછે, તો એનો આન્સર તમને મળી શકે, એટલા માટે મેં આ કામ કરાવડાવ્યું. ચલો આ લઈએ. આ જે કિંમત છે એને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપરથી કામ કરી શકીએ છીએ. તો પ્રથમ ક્રમ માટે સૂત્ર શું છે? k = 2.303, એ લખું છું t log r, બરાબર? હવે મારે આલેખ કરો જોઈએ છે, log r0/r વિરુદ્ધ t, એટલે આ જે છે એને મારે y અક્ષ ઉપર લેવાનું, એટલે કે આને મારે સૂત્ર કરતા બનાવવું પડે. તો આપણે એક કામ કરો, આ t નહીં લઈ લો, તો k × t છેદમાં 2.303 = log r0/r થાય. સરળતા ખાતર લખું છું, આને ડાબી બાજુ લખું છું, આને જમણી બાજુ લખું છું, તો શું બને? log r0 અહીંયા આવશે r = k, અહીંયા લખ્યું 2.303 × t. તો આ થયું y = mx, બરાબર? અને + c. તો x ની કિંમત આ છે,
પણ c ની કિંમત તો છે નહીં, તો c ની કિંમત કઈ નથી, એનો મતલબ કે એની કિંમત કેટલી આવી ગઈ? 0. તો c એ શું બતાવે છે? આંતરછેદ. તો જો c બરાબર આંતરછેદ આવતો હોય તો એ આલેખ કયો મળે? આ મળે. તો આનો જે આલેખ છે, આ x અક્ષ, આ છે y અક્ષ. y અક્ષ ઉપર આ કિંમત મૂકી દો, x અક્ષ ઉપર t મૂકી દો, તો ઢાળની વેલ્યુ કેટલી મળે? આ રીતે. તો આ જે કિંમત છે ગ્રાફ આ રીતે મળે. ઢાળ બરાબર k છેદમાં 2.303 અને આંતરછેદ બરાબર 0.0. તો આપણો જવાબ કયો આવ્યો? બી. હવે અહીંયા તમને આવો પ્રશ્ન પૂછે કે log r0 upon r વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે તો ઢાળની કિંમત કેટલી? બરાબર k છેદમાં 2.303 ધન ઢાળ મળે. પછી આંતરછેદની વેલ્યુ કેટલી? તો 0.0. આની જ ઉપરથી આ ગ્રાફ આવે છે. તો જુઓ, y અક્ષ ઉપર કોને લીધો? log r અને સામે છે t. તો અહીંયા મારે આ જે સૂત્ર છે એને આવું લખી શકું. આ જે સૂત્રને આવું લખું છું કે k * t છેદમાં 2.303 ઇઝ ઇક્વલ ટુ આ શું આવશે? log r0 માઇનસ log r. આવું થાય, log r આવું થાય. અમારે આના વિરુદ્ધ આ આલેખ દોરવાનો છે. તો આ મારો કેવો જોઈએ? સૂત્ર કરતા જોઈએ. આ તો આને હટાવી દો. તો log r ઇઝ ઇક્વલ ટુ log r0 માઇનસ આને પેલી બાજુ લઈ લો તો k 2.303 ઇન્ટુ t. આ છે આપણું y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. આપણી પાસે આલેખ થયો. તો અહીંયા મારે આલેખ દોરવો હોય તો આલેખ આવો બને. આ જે છે એ આપણી પાસે કોણ છે? log r. આ log r. પછી આ છે મારી પાસે t. તો આંતરછેદ બરાબર શું આવે? log r0. તો આ જે કિંમત છે આને કહેવાય છે log r0 અને જે ઢાળની કિંમત છે એ -k 2.303. બરાબર. મારી સલાહ છે તમને, રાસાયણિક ગતિકીની અંદર આ જેટલા આલેખ છે એમાં આંતરછેદની વેલ્યુ કેટલી આવે તે અને ઢાળની કિંમત કેટલી આવે તે એને તમારે બરાબર મોઢે કરી લેવાના. આ જે છે એ આર્હેનિયસ સમીકરણનો ગ્રાફ છે. આ છે આર્હેનિયસ સમીકરણ. તો આર્હેનિયસ સમીકરણ બરાબર શું આવે? k = a into e minus aa upon rt. તો અહીંયા બને k = અથવા ln k = ln a minus aa upon rt. ln k છે તો તેને log માં કન્વર્ટ કરી નાખો તો 2.303 log k. આને કાઢી નાખો તો 2.303 log a minus ea છેદમાં r into t. 2.303 કાઢી નાખો તો દરેકને ભાગી નાખો તો શું બને? અહીંયા log k. અહીંયા શું બને? log a minus ea છેદમાં 2.303 r. આ જે t છે એની જગ્યાએ લખું છું 1/t. અમારે આલેખ કયો લેવાનો છે? log k વિરુદ્ધ 1/t. log k તો છે જ, તો આ ક્યાં આવશે? y અક્ષ ઉપર. 1/t આ ક્યાં આવે? x અક્ષ ઉપર. તો આ જે વેલ્યુ છે એ કોની મળે? આ વેલ્યુ મળે ઢાળની. અને આ જે કિંમત છે એ કિંમત કોની મળે? આંતરછેદની. આમ તો આપણો આન્સર આ છે, પરંતુ જુદા જુદા આલેખોના મૂલ્યો તમને યાદ રહે એટલા માટે આ વસ્તુ મેં કરાવડાવી છે. અને પાક્કું મોઢે કરજો. પરીક્ષાની અંદર આવું પૂછે છે. અમુક વસ્તુ એવી હોય કે જે તમારી કડકડાટ મોઢે હોય. દાખલા તરીકે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછેલો હોય તો આવા કંઈ સૂત્રો તારવવાના ના હોય. એ તો તમને ઓન ટંગ હોવા જોઈએ. બરાબર. તો હું આશા રાખું છું કે આને એક કાગળમાં
मीन्स के नोट में नोंधी लेवानुं એ કઈ એક વસ્તુને નોટ કરી લેવાની કે આ ગ્રાફમાં આવું આવે, આ ગ્રાફમાં આવું આવે, બરાબર. ચલો નોટ ડાઉન કરો. નીચેનામાંથી કયો પરિવર્તનીય સોલ છે? પરિવર્તનીય સોલ એટલે શું? લાયોફિલિક. લાયોફિલિક એટલે શું? પ્રવાહી સ્નેહી, બરાબર. એટલે પ્રવાહી માટે જેને આકર્ષણ છે એવું સોલ કયું? તેવું સોલ કયું છે? જિલેટીન. તો આ તેનો આન્સર છે. હવે જિલેટીન પણ આવી શકે, ગુંદર પણ આવી શકે, સ્ટાર્ચ પણ આવી શકે અને કુદરતી રબર પણ આવી શકે. એટલે કોઈક વાર આનો આ પ્રશ્નમાં જિલેટીનની જગ્યાએ આ પૂછ્યું હોય, આ પૂછ્યું હોય, આ પૂછ્યું હોય તો આપણને ખબર પડે, બરાબર. હવે પરિવર્તનીય સોલ એટલે કે આ 1, 2 અને 3 એ કેવા છે? અપરિવર્તનીય સોલ, એટલે કે લાયોફોબિક સોલ, એટલે કે પ્રવાહી વિરોધી સોલ, જેને પ્રવાહી માટે આકર્ષણ નથી. તો પ્રવાહી માટે કોને કોને આકર્ષણ છે તે અને કોને કોને આકર્ષણ નથી તે એ તમારે મોડે કરવા પડે. જેમ કે આ સોનાનો સોલ છે તો એ પ્રમાણે સોનું તો આવે, એજી પણ આવે, પ્લેટિનમ પણ આવે, બરાબર. ટૂંકમાં ધાતુના જે સોલ આવે એ બધા ધાતુના જે સોલ છે એ કેવા છે? અપરિવર્તનીય, બરાબર. આ સલ્ફાઇડ છે એ પ્રમાણે ધાતુના સલ્ફાઇડ એ પણ અપરિવર્તનીય સોલ છે. એટલે આપણે માત્ર આ એક ક્વેશ્ચન નથી કર્યો, આની જગ્યાએ આ આપ્યું તો બીજો ક્વેશ્ચન, આ આપ્યું તો ત્રીજો ક્વેશ્ચન, ચોથો ક્વેશ્ચન, પાંચમો, છઠ્ઠો, સાતમો, બરાબર. કેટલા બધા ક્વેશ્ચન કર્યા એવું કહેવાય. એટલે મારા જે ક્વેશ્ચનને રિપીટ કરવાના તમને કદાચ ખબર હશે કે આપણે માત્ર 2020 ના પેપર કરાવીએ છીએ એવું નહીં, અગાઉ બીજા પણ એમસીક્યુ કરાવડાયેલા છે. ગુજકેટના એમસીક્યુ ઉપરાંત બોર્ડના જે પેપર્સ છે એના એમસીક્યુ પણ કરાવડાયા છે. એને પણ બરાબર જોજો, કેમ કે માત્ર તમે એવું ના માનશો કે ગુજકેટના એટલે ગુજકેટના સોલ્યુશન કરવાનું. ચોપડીના ક્વેશ્ચન ગુજકેટમાં આવે તો એ ગુજરાત બોર્ડના પેપરના જે એમસીક્યુ આવતા હોય એ બધા જ એમસીક્યુ તમારે સોલ્વ કરી લેવાના. અને એવું તમે કરશો તો તમારું પેપર ટનાટન જશે, એનું ધ્યાન આપજો. ચલો, નીચે આપેલી આકૃતિ પરથી દર્શાવો કે કયા પાત્રનું દબાણ સૌથી વધુ હશે. 4 પાત્ર આપેલા છે, દરેક પાત્રની અંદર તમને કાર્બન આપેલો છે. કેટલો છે? 1 ગ્રામ ચારકોલ. પછી દરેકની અંદર તાપમાન અને કદ આ બંને સમાન છે. આ પરિસ્થિતિ સમાન આપેલી છે. તો તમે બિલકુલ સિમ્પલ સાદી વસ્તુ છે કે આ જે ચારકોલ છે એ 1 મોલ વાયુ છે, એને અધિશોષી લે છે. જો વધારે અધિશોષણ કરે તો અહીંયા દબાણ ઘટી જાય. તો જે વાયુનું અધિશોષણ સૌથી વધારે થાય, જે વાયુનું અધિશોષણ સૌથી વધારે થાય ત્યાં દબાણ ઘટી જાય. તો અહીંયા શું પૂછ્યું છે? સૌથી દબાણ વધુ ક્યાં હશે? તેનો મતલબ એવો થયો કે જે વાયુ ઓછો અધિશોષાતો હોય, જે વાયુ ઓછો અધિશોષાતો હોય, એટલે કે વાયુ ખેંચાતો ના હોય તો વાયુ વધારે હશે. વાયુ વધારે હશે તો દબાણ વધારે હશે. તો આપણે યાદ રાખી લઈએ કે જે SO2 છે એનું ક્રાંતિક તાપમાન જે છે એ 630 કેલ્વિન છે. ત્યાર પછી આપણી પાસે છે મિથેન વાયુ, એનું છે 190 કેલ્વિન. ત્યાર પછી આપણી પાસે H2 છે, એનું છે 33 કેલ્વિન. અને જે હિલિયમ છે એનું 5.19 છે, 5.19 કેલ્વિન. જેમ ક્રાંતિક તાપમાન વધુ તેમ અધિશોષણ વધુ. ફરીવાર, જેમ ક્રાંતિક તાપમાન વધુ તેમ અધિશોષણ વધુ. એટલે કે આ જે SO2 છે એ આ ચારકોલ વડે સૌથી વધારે અધિશોષાય. જો સૌથી વધુ અધિશોષાય તો SO2 સૌથી ઓછો થઈ જાય. અને જો SO2 સૌથી ઓછો થઈ જાય તો આ પાત્રમાં વાયુનું પ્રમાણ ઘટી જાય, માટે દબાણ તેનું સૌથી ઓછું થઈ જાય. તો આમાં અહીંયા દબાણ સૌથી ઓછું, એને કરતાં થોડું વધારે અહીંયા, એને કરતાં થોડું વધારે અહીંયા, એને કરતાં થોડું વધારે અહીંયા. આનું ક્રાંતિક તાપમાન સૌથી ઓછું છે. ક્રાંતિક તાપમાન ઓછું છે
માટે ઓછો વાયુ અધિશોષાય છે, ઓછો વાયુ અધિશોષાય છે માટે અહીંયા વાયુનું પ્રમાણ વધારે છે માટે દબાણ તેનું વધારે છે. આને આ રીતે પણ પૂછી શકે. જો કેટલી પૂછી શકે, કોનું દબાણ સૌથી વધુ, તો જવાબ આવ્યો પી. પણ કોનું દબાણ ઓછું, તો SO2. વાયુના દબાણના ચડતા ક્રમમાં ગોઠવો, ત્રીજો ક્વેશ્ચન. વાયુના દબાણના ચડતા ક્રમમાં ગોઠવો, ફરી પ્રશ્ન થયો. આ વાયુઓને તેના ક્રાંતિક તાપમાનના ચડતા ક્રમમાં ગોઠવો, ક્રાંતિક તાપમાનના ઉતરતા ક્રમમાં પૂછો, એવું પૂછે. કાં તો કોનું પ્રવાહીકરણ સૌથી વધારે થાય, એ રીતે પ્રશ્ન પૂછી શકે. કોનું પ્રવાહીકરણ સૌથી ઓછું થાય, સૌથી વધારે થાય, ચડતો ક્રમ ઉતરતો ક્રમ. ક્વેશ્ચન એક છે પરંતુ તેની પાછળ બહુ જ ક્વેશ્ચન છુપાયેલા છે, એને લખી લો. ચલો બે સિમ્પલ ક્વેશ્ચન છે. સોનાની નિક્ષાલન પદ્ધતિમાં કયો દ્રાવ્ય સંકીર્ણ બને? તો સિમ્પલ આન્સર છે એ. બરાબર. -1 અહીંયા CN2 ટાઈમ્સ આવે એનું ધ્યાન આપજો. કોઈક વાર અહીંયા CN4 ટાઈમ્સ અહીંયા માઇનસ મૂકી દીધું હોય, અહીંયા માઇનસ OH આપ્યો છે પણ આનું યાદ રાખે, -3 મૂકે, -4 મૂકે, તો ધ્યાન રાખજો બરાબર. મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. સોનાના માટે આ આવે અને ચાંદી આપી હોય તો શું મૂકવાનું? AgCN ટ્વાઇસ અને અહીંયા મૂકવાનું માઇનસ. ચાંદી હોય તો આ અને સોરી ચાંદી હોય તો અહીંયા Ag મૂકવાનું અને સોનું હોય તો Au. પણ CN ટ્વાઇસ માઇનસ આવે છે, આ યાદ રાખજો. ચલો, આયર્નની વાઘ ભઠ્ઠી દ્વારા થતા નિષ્કર્ષણ દરમિયાન કયો સ્લેગ બને છે? સ્લેગમાં કોણ આવે? સિલિકેટ આવે. તો કોણ છે? કેલ્શિયમ સિલિકેટ. આ કેલ્શિયમ કાર્બોનેટ છે, ધ્યાન આપજો. જવાબ કયો આવે? કેલ્શિયમ સિલિકેટ. ચલો નોટ ડાઉન કરો. ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો ક્રમ સાચો? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, સ્થિરતા, આયન ઇલેક્ટ્રોન અને એસિડિક પ્રબળતા. તમને થોડું શીખવાડી દઉં કે અહીંયા તમને કઈ કઈ વસ્તુની ખબર હોવી જોઈએ. તો અહીંયા મેં એક વિદ્યુત ઋણતાનો ક્રમ લખેલો છે, FCl-Bri. વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટતી જાય છે, એટલે કે I કરતા Br કરતા Cl કરતા F એ વિદ્યુત ઋણતાનો ક્રમ છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ નથી. તો આ જે ક્રમ આપેલો છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ ખોટો છે. બરાબર. તો પહેલા સમજો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોનને દાખલ કરો અને જે ઊર્જા મુક્ત થાય એ ઊર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. બરાબર. તો અહીંયા F જે છે એનું કદ નાનું છે. F નું કદ નાનું હોવાના કારણે પરમાણુ ક્રમાંક છે 9. કદ નાનું છે, પોતાના ઇલેક્ટ્રોનને પ્રબળતાથી ખેંચે છે. એ દરમિયાન જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો તે ઇલેક્ટ્રોન પ્રત્યે થોડું તે અપાકર્ષણ ધરાવે છે અને માટે અથવા અપાકર્ષણ નથી ધરાવતું એવું ના કહીએ, પણ આપણે એમ કહીએ કે ઓછું આકર્ષણ ધરાવે છે. અને એટલા માટે આ ઇલેક્ટ્રોનને તમે દાખલ કરો છો તો મુક્ત થતી જે ઉર્જા છે એની વેલ્યુ થોડી ઓછી જોવા મળે છે. તો એનો જે ક્રમ લખી રાખવું છે અહીંયા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એનો મારે જો સાચો ક્રમ લખવો હોય તો સાચો ક્રમ આ રીતે આવે: Cl, અહીંયા છે Br, અહીંયા છે F અને અહીંયા આવે છે Cl. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એના માટે આવું પણ લખી શકાય, EA તરીકે પણ આપેલું હોય, કાં તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. બરાબર. એટલે આવું કહી શકાય છે કે ડેલ્ટા H ગેઇન, ગેઇન એટલે પ્રાપ્ત કરવું, અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરતી વખતે જે ઉર્જા મુક્ત થાય એને કહેવાય છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન બંધુતા એવો શબ્દ પણ આવે તો ધ્યાન રાખજો. બીજું છે સ્થિરતા. ચલો એક સાથે બીજો ક્વેશ્ચન બી કરાવી લઉં અહીંયા. આ પ્રશ્ન આમાં નથી પરંતુ તમારા પોતાના નોલેજ માટે, કે ઓક્સિજન સમૂહ જે આપેલો છે એના તત્વોમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ આ તત્વો છે. જો તમને વિદ્યુત ઋણતાનો ક્રમ પૂછેલો હોય, વિદ્યુત ઋણતાનો જો ક્રમ પૂછે તો આ રીતે આવે: ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. પણ જો તમને એમ પૂછે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો ધ્યાન આપજો, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ
પોલોનિયમ અને છેલ્લું કોણ આવે? ઓક્સિજન. બરાબર યાદ રાખજો કે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યની વસ્તુ છે. પછી સ્થિરતા. તો આ જે ક્રમ છે સાચો છે. તો પેલા સમજી લો કે આ સ્થિરતાનો ક્રમ આ સાચો કઈ રીતે છે તે. સ્થિરતા એટલે શું? સ્થિરતાનો મતલબ એવો છે કે બે પરમાણુ વચ્ચેનો જો બંધ મજબૂત છે તો તેની સ્થિરતા વધારે છે. તો અહીંયા HI HBr HCl, તો I એના કરતા નાનું કદ Br નું, એના કરતા નાનું કદ Cl નું, એના કરતા નાનું કદ F નું. આ H I ને પોતાની તરફ જેટલી પ્રબળતાથી ખેંચે એના કરતા આ H Br H ને વધુ ખેંચે. આ જે Cl છે એ H ને વધુ પ્રબળતાથી ખેંચે અને આ F છે એ H ને પોતાની તરફ વધુ પ્રબળતાથી ખેંચે. માટે આ બંધ કરતા આ બંધ, એના કરતા આ, એના કરતા આ બંધની મજબૂતાઈ વધતી જાય છે અને બંધની મજબૂતાઈ વધતી જતી હોવાના કારણે આની સ્થિરતા વધારે છે. જો આ કયો ક્રમ છે? સ્થિરતાનો ક્રમ. સાથે લખી દઉં છું. કોઈક વાર સ્થિરતાનો ક્રમ એવું ના પૂછે તો તમને આવું પણ પૂછે વિયોજન એન્થાલ્પી. તો પણ તમારે આ જ ગણવાનું. બે પરમાણુ વચ્ચેના બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા એને કહેવાય છે વિયોજન એન્થાલ્પી. તો આ જ ક્રમ છે વિયોજન એન્થાલ્પીની. સાથે સાથે અહીંયા બીજી વસ્તુ શીખવાડી દઉં. જો તમને એસિડિકતાનો ક્રમ પૂછે, એસિડિકતાનો ક્રમ, તો યાદ રાખજો કે HCl HI HBr HCl અને HF. તો એસિડિકતાનો ક્રમ આવો કેમ છે? તેનું કારણ એવું છે, જો બંધ મજબૂત છે તો પોતાનો H આપશે નહીં, એટલે HF માંથી H+ ને મુક્ત થવાની શક્યતા ઓછી થઈ જાય. જો H+ સરળતાથી આપતો નથી તો એસિડિકતા તેની ઓછી છે. જ્યારે આ બંધ નિર્બળ છે માટે I ની પાસેથી H+ ને મુક્ત કરવો સરળ છે, માટે આ એસિડિકતાનો ક્રમ છે. તો આ જે છે એ તો મેં શીખવાડ્યું. એક ક્વેશ્ચનમાં બીજો ક્વેશ્ચન શીખવાડ્યો, આની અંદર એક ક્વેશ્ચનમાં બીજો ક્વેશ્ચન શીખવાડ્યો. ધ્યાન આપજો અહીંયા. પછી છે આયનીય લક્ષણ. આ જે ક્રમ છે એ ક્રમ કેવો છે? તો કે ખોટો છે. તો ખબર કેવી રીતે પડે આયનીય લક્ષણ કેવી રીતે છે? તો જો શીખવાડું છું, ધ્યાન આપજો. આયનીય લક્ષણ પૂછેલું છે તો આ વિચારો કે જેમ બે પરમાણુઓ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત વધુ, તેમ આયનીય લાક્ષણિકતા વધુ. બરાબર. અને સાથે બીજો પણ એક પોઈન્ટ કહું છું કે જો વિદ્યુત ઋણતાનો તફાવત ઘટે તો સહસંયોજક વલણ વધે. આ બે વસ્તુને બરાબર યાદ રાખજો. હવે અહીંયા છે F, MF, MCl, MBr, MI. M એટલે શું? M એટલે મેટલ. મેટલ એટલે કે ધાતુ. આપણે વિચાર કરો, માનો કે M મારી પાસે ધાતુ છે અને તેની વિદ્યુત ઋણતા માની લો કે 0.9 છે. હવે તેની સાથે હું F જોડું, બરાબર. એટલે F જોડી દઉં છું તો તેની વિદ્યુત ઋણતા છે મારી પાસે 4. તો અહીંયા લખું છું તફાવત. જો તફાવત લઉં તો 4 માંથી 0.9 ને બાદ કરો તો તફાવત કેટલો આવે? 3.1. જો અહીંયા હું F ની જગ્યાએ Cl લઉં, આની વિદ્યુત ઋણતા છે 3. 3 માંથી 0.9 ને બાદ કરો તો જવાબ કેટલો આવે? 2.1. બરાબર. ચલો અહીંયા મેં લીધું Br, એની વિદ્યુત ઋણતા છે અહીંયા લખેલી છે 2.96. એમાંથી 0.9 ને બાદ કરો, બરાબર. તો કેટલા? 6. અને અહીંયા છે 0 અને અહીંયા છે 2. તો આ પ્રમાણે ક્રમશઃ વિદ્યુત ઋણતાનો તફાવત ઘટતો જાય છે. અને જો વિદ્યુત ઋણતાનો તફાવત ઘટતો જાય છે તો આયનીય લક્ષણ ઘટતું જાય છે, એટલે કે સહસંયોજક વલણ વધતું જાય છે. તો આયનીય લક્ષણનો આ જે ક્રમ છે એ કેવો છે? ખોટો છે. પણ જો તમને એમ પૂછે કે સહસંયોજક વલણનો સાચો ક્રમ કયો, તો આ સહસંયોજક વલણનો સાચો ક્રમ. તો આ જે ક્રમ છે બાજુ લખી રાખું છું. આ ક્રમ
સહસંયોજક વલણનો છે, બરાબર. ચલ ધ્યાન આપજો. એસિડિક પ્રબળતાનો ક્રમ આ જે છે એ ક્લોરીનના ઓક્સો એસિડ છે. કોઈક વાર આને આ સ્વરૂપમાં દર્શાવ્યું ના હોય તો આવું પણ આપે HOClO3 HOClO2 આની જગ્યાએ આપે HOClO અને આની જગ્યાએ તો જેમ છે એમ આપે. ઓક્સિડેશન આંક લઈએ Cl નો તો અહીંયા Cl નો ઓક્સિડેશન આ +7 આનો +5 આનો +3 અને આનો ઓક્સિડેશન આ +1. જેમ ક્લોરીનનો ઓક્સિડેશન આંક વધતો જાય તેમ તેની એસિડિક પ્રબળતા વધતી જાય, બરાબર. તો એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો આવે તો સાચો ક્રમ આ રીતે આવશે HClO4 એના કરતા ઓછું HClO3 એના કરતા ઓછું HClO2 અને એના કરતા ઓછું HClO. તો આ એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ છે, બરાબર. તો આ જે ક્રમ આપેલો છે ક્રમ કેવો છે? ખોટો. હવે એક બીજી વસ્તુ શીખવાડું છું, એ બહુ જ અગત્યની છે, તો ધ્યાન આપજો. આની અંદર નથી પણ તમારા નોલેજ માટે, કારણ કે આપણે જે આ જે પેપર સોલ્વ કરાવડાવીએ છીએ કે 2020 નું પેપર, તો માત્ર કઈ 2020 ના ક્વેશ્ચન તમને શીખવા માટે આવ્યો નથી, પણ તેના રિલેટેડ બીજા ક્વેશ્ચનને શીખવાડવા માટે આવ્યો છું. બેઠા ક્વેશ્ચન તો પૂછાવાના નથી હોતા, એકાદ બે ક્વેશ્ચન પૂછાઈ જાય એ વસ્તુ બરાબર છે, પણ એનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર જેટલો થાય એટલું તમે કેમિસ્ટ્રી મજબૂત બનશે અને તમને ફાયદો રહેશે. અને તે છે ક્વેશ્ચન છે કે ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ, બરાબર. તો પ્રબળતાનો ક્રમ આ રીતે આવશે HClO4 એના કરતા HClO3 એના કરતા HClO2 અને એના કરતા HClO. ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાનો ક્રમ એ આ રીતે છે અને એસિડિકતાનો ક્રમ આ રીતે છે. ક્લિયર? ઓકે. એવું જ ફોસ્ફરસના ઓક્સો એસિડમાં પણ આવે છે, એની ચર્ચા જો ફરીવાર આવશે તો કરીશું. આટલો ભાગ નોટ કરી લો. ચલો, બે ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન આપણે આ કરી લઈએ છીએ, પછી આને કરી લઈએ જેથી બોર્ડ ખાલી થઈ જાય. સાંદ્ર HNO3 સફેદ ફોસ્ફરસનું કયા પદાર્થમાં ઓક્સિડેશન કરે છે? ચાર ઓપ્શન આપેલા છે. આપણો સાચો ઓપ્શન છે બી. અને થોડું યાદ રાખજો, જો આપણે આટલા પદાર્થને યાદ રાખવાના છે, એક P4 યાદ રાખવાનો, એક S8 ને યાદ રાખવાનો, એક I2 ને યાદ રાખવાનો અને C ને. તો જેવી રીતે સફેદ ફોસ્ફરસ તમને પૂછે એમ S8 I2 અને C પણ પૂછી શકે. તો આમાં તો વાત કરી જ હમણાં H3PO4, આમાં મળે છે H2SO4, આની અંદર મળે છે HiO3 અને આમાંથી મળે છે CO2. તો આ એક આપણું ક્વેશ્ચન થઈ ગયું. ચલો આ લઈએ, આને જરૂર પડશે તો પછી પૂછી નાખીશું. કયા ઓક્સો એસિડમાં SOS બંધાવે છે? તો પહેલા તો આ જે પદાર્થ છે એનું નામ છે થાયો સલ્ફ્યુરિક એસિડ. થાયોસલ્ફ્યુરિક એસિડ એનું સૂત્ર પણ લખેલા, બંધારણ લખી દઈએ. અહીંયા છે સલ્ફર, ઓક્સિજન, ફરીવાર ઓક્સિજન, ઓક્સિજન 3 વાર છે. ડબલ બોન્ડ અહીંયા આવે, ડબલ બોન્ડ અહીંયા આવશે, એક વાર H અહીંયા અને એક વાર H અહીંયા, આ રીતે છે. તો અહીંયા આવી કોઈ રચના છે નહીં, એટલે આપણો આ જવાબ ના આવે. H2H2O8 આ જે પદાર્થ છે એનું નામ છે પર ડાય સલ્ફ્યુરિક એસિડ. એનું બીજું પણ નામ છે અને તે નામ છે માર્શલ એસિડ, બરાબર. તેનું બંધારણ કેવું આવે? HOS ઓક્સિજન, ઓક્સિજન, સલ્ફર, ઓક્સિજન H, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન અને ડબલ બોન્ડ ઓક્સિજન. તો SOOS બંધ આવે છે, માટે આપણો ઓપ્શન કયો આવે? બી. ચલો આ લઈએ. આનું નામ છે ડાય થાયોનસ એસિડ. આનો જવાબ આવી ગયો. પછી આ કામ શું કામ કરીએ છીએ? તમે વિદ્યાર્થી તરીકે છો તો તમારા જવાબ આવી જાય, પછી આગળ જવાની જરૂર છે નહીં.
પરંતુ એક ટીચર તરીકે મારે તમને શીખવવું પડે કે દરેકના બંધારણ શું છે એ શીખવાડું છું. એની પરથી બીજા ક્વેશ્ચન્સ આવે એ કેવા આવે એ શીખવવાનો મારો હેતુ છે, માટે કામ કરાવડાવું છું. બરાબર. તો ડાયથાયોનાઇઝ એનું બંધારણ છે S ડબલ બોન્ડ ઓક્સિજન OH, અહીંયા છે O અને H. આ જે છે એનું નામ છે પાયરો સલ્ફ્યુરિક એસિડ. તો પાયરો સલ્ફ્યુરિક એસિડ એમાં સૂત્ર છે HOS ઓક્સિજન સલ્ફર ઓક્સિજન H, ઓક્સિજન અહીંયા પણ ઓક્સિજન, અહીંયા ઓક્સિજન 1 2 3 4 5 6 7 2 વાર H આ રીતે થયો. હવે તમને આ જ પ્રશ્નની અંદર બીજી કઈ કઈ વસ્તુ પૂછી શકે તે, તો કે દરેકની અંદર સિગ્મા 1 કેટલા છે અને પાઈ 1 કેટલા છે એવો પ્રશ્ન પૂછે. તો તમે સિગ્મા 1 ગણો, માનો કે આમાં ગણવો તો H અને O, એક સિગ્મા 1 અહીંયા, બીજો 3 4 5 અને 6 સિગ્મા અને 2 પાઈ. તો કયા પદાર્થની અંદર 6 સિગ્મા 2 પાઈ બંધાવેલા છે જણાવો. પ્રશ્ન આ રીતે પૂછે. હવે જો આની અંદર તમે સિગ્મા 1 ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 સિગ્મા 1, 1 2 3 4 પાઈ 1. તો માત્ર આ જ પ્રશ્ન પૂછે તમને એમ કે H2H2O8 ની અંદર કેટલા સિગ્મા 1 છે અને કેટલા પાઈ 1 છે, અને પછી ઓપ્શન આવે. હવે પહેલા સિગ્મા 1 અને પછી પાઈ 1 પૂછ્યા છે. કોઈક વાર એમાં પૂછે કેટલા પાઈ 1 અને કેટલા સિગ્મા 1, આડું અવળું પણ પૂછે. તો માનસિક તૈયારી રાખવાની. એક બીજો પણ અગત્યનો ક્વેશ્ચન કહું છું આમાં, કે સંકરણ તમને પૂછે તો આ જે સલ્ફર છે એનું સંકરણ છે sp3 અને આ જે સલ્ફર છે એનું સંકરણ છે sp2 છે. આ એક અગત્યના ક્વેશ્ચનમાંનો ક્વેશ્ચન છે. નોટ ડાઉન કરો તો ત્યારે બે ક્વેશ્ચન છે. પહેલા ક્વેશ્ચન પૂરો કરી દઈએ. જો કે ઝિર્કોનિયમ 4D સંક્રાંતિ શ્રેણીમાં છે અને હાફનિયમ 5D સંક્રાંતિ શ્રેણીમાં છે, તેમ છતાં તેઓ સમાન ભૌમિતિક અને સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, કારણ કે. તો A B C અને D 4 ઓપ્શન આપેલા છે. એમાં એનું કારણ એ છે કે બંનેની પરમાણુ ત્રિજ્યા સમાન છે. તમે થિયરી ભણ્યા હશો તો આ વસ્તુ તમને યાદ હશે. ચલો બીજો ક્વેશ્ચન આપણી પાસે આ છે કે નીચેનામાંથી કઈ ધાતુના દ્વિસંયોજક આયનની જલીય દ્રાવણમાં ચુંબકીય ચાર્જ માત્રા 5.92 છે. હવે ચુંબકીય ચાર્જ માત્રા 5.92 ક્યારે આવે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n બરાબર 5 હોય ત્યારે. આપણે ચેક કરી લઈએ કોની અંદર આવ્યું છે એવું. તો Mn શું પૂછ્યું છે? દ્વિસંયોજક, એટલે અહીંયા તમારે મૂકવાનું Mn2+, અહીંયા Cr2+, અહીંયા Fe2+, અહીંયા CO2+. આનો પરમાણુ ક્રમાંક 25, આનો પરમાણુ ક્રમાંક 24, આનો પરમાણુ ક્રમાંક 26, આનો પરમાણુ ક્રમાંક 27. મેં અગાઉ તમને એકવાર કહ્યું હતું કે પરીક્ષામાં પરમાણુ ક્રમાંક આપેલા હોતા નથી, તમારે યાદ રાખવાના હોય છે. હવે શું કરવાનું કે 25 પહેલા કેટલા બાદ કરવાના? 18, પછી કેટલા બાદ કરવાના? 2, તો બાકી કેટલા રહ્યા? 5. પછી બીજું કામ કરીએ છીએ. 24 છે એમાંથી પહેલા 18 બાદ કરો, પછી 2 બાદ કરો, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 4. અહીંયા પહેલા 18 બાદ કરો, પછી 2 બાદ કરો, એટલે ઇલેક્ટ્રોન રહ્યા 6. પહેલા 18 બાદ કરો, પછી આ 2 બાદ કરો, તો એ કેટલા આવ્યા? 7. કેમ 18 બાદ કરવાના? આર્ગોનની રચનાના 18 ઇલેક્ટ્રોન બાદ કરવાના. અગાઉ પણ આ પ્રકારના MCQ મેં બહુ કરાવડાયેલા છે, જોજો વિડીયો એટલે ખબર પડશે. ડી કક્ષકના પેટા પ્રકાર કેટલા? 5. તો અહીંયા ઇલેક્ટ્રોન 5, 1 2 3 4 અને 5. તો અહીંયા n = 5 છે, માટે કિંમત કેટલી આવે? 5.92. આન્સર છે આપણો આ. જો આન્સર આ મળી ગયો પછી આ કરવાની કોઈ જરૂર છે નહીં, પરંતુ શીખવવાનું છે મારે તમને, એટલે શીખવાડી દઉં. 4 છે તો 1 2 3 અને 4, અહીંયા કિંમત 4 આવે. આ 6 છે, 1 2 3 4 5. આ 6 છે એટલે 6 મૂકવાના નહીં, 6 ને ગોઠવવાના આ રીતે 1 2 3 4 5 અને 6, અયુગ્મિત 4 એટલે મૂક્યા 4. 1 2 3 4 5, 1 2 3 4 5 6 અને 7, અહીંયા કેટલા છે? 3 અયુગ્મિત. હવે ચુંબકીય ચાર્જ માત્રા ગણવી હોય
તો ચુંબકીય ચાપ માત્રાની કિંમત આવે 5.92, આ કિંમત આવે 4.90, આની કિંમત 3.87, સોરી આ કિંમત 4.90 છે જ અને આ છે 3.87. અમે એટલા માટે શીખવાડ્યું કે ક્વેશ્ચનને બદલી નાખે. તો કેવી રીતે બદલે? તમને એવું ના પૂછે, આ ના પૂછે કોની ચુંબકીય ચાપ માત્રા સૌથી વધારે છે, આન્સર આવી ગયો. એટલે આ ક્વેશ્ચન તો છે જ. બીજો ક્વેશ્ચન, આ બે ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3, કોની ચુંબકીય ચાપ માત્રા સૌથી ઓછી છે, ક્વેશ્ચન નંબર 8. ચલો હજી બીજો ક્વેશ્ચન કરીએ કે ચુંબકીય ચાપ માત્રાનો ક્રમ તમને આવો આપેલો છે, એક Mn, પછી તમને Cr, પછી Fe અને Co. તો આ કિંમત આપી હોય, આ કિંમત આપી હોય, આ કિંમત સરખી છે. તો દ્વિસંયોજકમાં કોની ચુંબકીય ચાપ માત્રાનો ક્રમ આ રીતે આવે છે? હે કેટલા બધા ક્વેશ્ચન થઈ શકે આમાં. ચુંબકીય ચાપ માત્રા સૌથી વધુ, પછી ઓછી, પછી સૌથી ઓછી. અહીંયા 2+2+2+2+ એવું મૂક્યું નથી. કેમ કે આપણને રકમની અંદર દ્વિસંયોજક મૂકેલું છે, તો આપણે જાતે કરવાનું હોય તો ક્વેશ્ચનને જુદા જુદા બદલી શકાય. આ જે છે એની જગ્યાએ બીજી ધાતુ બદલે. તો આ ક્વેશ્ચનના અનુસંધાનમાં મારી સલાહ છે કે તમને સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ, કયા આયનમાં કેટલા ઇલેક્ટ્રોન ઓછા કરવાના તે ખબર હોવી જોઈએ, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય એ ખબર હોવી જોઈએ, અને એની પરથી ચુંબકીય ચાપ માત્રાની કિંમત કેટલી આવે તે યાદ રાખવાનું. બરાબર? યાદ રહેશે? ઓકે, લખી નાખો છો. ઓકે, તો 2020 નું ગુજકેટનું પેપર લેક્ચર નંબર 2 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. લેક્ચર 3 માટે રાહ જોજો. લેક્ચર ગમ્યું હોય તો લાઈક, પહેલી વાર જોતા હો તો સબસ્ક્રાઇબ એન્ડ લાઈક. અને જેમ તમે ત્રીજા લેક્ચરની રાહ જોતા હશો એમ હું તમારી પાસે સારી કોમેન્ટની અપેક્ષા રાખું છું. તો તમે રાહ જોજો લેક્ચર નંબર 3 ની, અને હું રાહ જોઈશ તમારી કમેન્ટની. બરાબર? આ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચનથી જ આપણે શરૂઆત કરીશું લેક્ચર નંબર 3.